સપ્રેમ સાહેબ બંદગી સાહેબ આપણા મહાપુરુષોની દ્રષ્ટિ જુઓ તો ખરા, કેવી કેવી જગ્યાએ પહોંચી છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. કીટ અને ભમરી. હવે ભમરીનું ઘર એ ઈયળ લાવીને મૂકે છે. કેટલું નાનું ઝીણું ઘર હોય છે અને એની અંદરની પ્રક્રિયાઓ, એ કીટભૃંગનો ન્યાય એ આપણા મહાપુરુષો શોધી લાવ્યા. છીપની અંદર મોતી પાકે છે એ વાત, ચાતક પક્ષીની વાત, ચંદન અને સર્પની એક એવી ઘટના એ વાત, ચકોર પક્ષીની વાત, આવી તો આપણે કીડી વિહંગમ માર્ગની વાતો એ આપણા મહાપુરુષોએ આપણી વચ્ચે એમ બિલકુલ સચોટ દાખલા તરીકે આપણી વચ્ચે મૂકી. એવી જ રીતે ચકલો ને ચકલીની વાત મૂકી. સાંજ પરે દિન હાથ મેં બેઠી ચકવી રોઈ, ચલ ચકવા ઉન દેશ જઈએ જહાં રૈન દિવસ ના હોય. આપણે ચકલા ને ચકલીને એવા સવારના પોરમાં આખો દિવસ ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ. અનેક ચકલીઓ ચકલાઓ બધા આખું વૃંદ. પણ આપણી ભીતર પણ એક ચક્કો ને એક ચક્કી છે. એ આપણી સુરતી છે, ચકલી છે, અને ભીતરનો શબ્દ પિયું છે એ એનો ચકવો છે. એટલે સુરતી એ ચકવાને કહે છે, ચલ ચકવા ઉન દેશ જઈએ જહાં રૈન દિવસ ના હોય. શબ્દ બિનાની સુરતી આંધળી, કહો ગુરુ કહા જાય, દ્વાર ન પાવે શબ્દ કા ફિર ફિર ભટકા ખાય. આપણી શબ્દથી વિયોગી સુરતી જ્યારે સંસારના એક એક પદાર્થ, સંસારની એક એક ઉપલબ્ધિ અને સંસારના એક એક સંબંધો, નાતાઓ, બધું જ જ્યારે એણે બહુ સૂક્ષ્માવલોકન કર્યું, પછી સુરતીને એમ લાગે છે કે હવે મારી તો અસલ જગ્યા છે જ નહીં. મારી અસલ જગ્યા કોઈક બીજી છે. અહીં કબીર સાહેબ આ સાખી લઈને આવ્યા છે. સાંજ પરે દિન હાથ મેં બેઠી ચકવી રોય, ચલ ચકવા ઉન દેશ જઈએ જહાં રૈન દિવસ ના હોય. અહીં તો આપણે અત્યારે હું બેઠો છું, લગભગ 6 વાગવા આવ્યા છે, સંધ્યાકાળ થવા આવ્યો છે, હમણાં રાત પડશે અને પાછો સવારે દિવસ 12 કલાક પછી દિવસ ઉગશે. દિવસ અને રાત્રિની ઘટમાળ છે, પણ એક અવસ્થા, એક ભૂમિકા એવી છે જ્યાં રાત્રિ નથી કે દિવસ નથી, ત્યાં આઠે પોર અજવાળું છે, કેવલ પ્રકાશ છે, અંધકારને અવકાશ નથી. એવો બેગમ દેશ, એ દેશમાં સદગુરુ કબીર સાહેબ આપણને એ દેશ તરફ પ્રયાણ કરવા માટે આ ચકવો ને ચકવીના ઉદાહરણથી વાત કરે છે. અહીં તો દુઃખની રાત્રિ પણ પડે છે અને સુખનો દિવસ પણ ઉગે છે. અહીં તો અનુકૂળતાઓનો દિવસ ઉગે છે અને પ્રતિકૂળતાઓની રાત્રિ પણ આવીને જતી રહે છે. જ્યાં અનુકૂળતા નથી, પ્રતિકૂળતા નથી, એની મધ્યમાં हम वासी वहां देश के जहां गाज रहा ब्रह्मांड, अनहद बाजा बाजता जा अविचल ज्योत प्रकाश. हम वासी वहां देश के जहां पार ब्रह्म का खेल. પરબ્રહ્મ પરમાત્માનો જ્યાં પૂર્ણ
આવિષ્કાર છે, એ દેશની સદગુરુ કબીર સાહેબ વાત કરે છે. ચંદ્ર ન સૂર દિવસ નહીં, રજની મેં તો વાં જઈ લાડ લડાયો. કહે કબીર કોઈ પિયા કી પ્યાસી મેં પિયા પિયા રટ લાયો. અબ હમ આનંદ કો ઘર પાયો. આ ભૂમિકા પર સાહેબ ઊભા રહી અને આપણને હાકલ કરે છે, આપણને ત્યાં આવકારે છે, આપણને ત્યાં બોલાવે છે કે તમે તમારા સંસાર સાગરમાંથી, સુખ દુઃખની ભરતી ઓટમાંથી નીકળી અને તમે પણ અહીં આગળ આવો. રવિ સાહેબે કીધું, નાઈ 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 મેં આ દેશ કા નાઈ, આ દેશ કા જીવ ભાગી પલ પલ પર લે જાય, મેં આ દેશ કા નાઈ. અગમ દેશ એવો ન્યારો રે, ત્યાં કોઈ સંત વિરલા જાવે, સંત વિરલા જાવે એને આનંદ અનહદ આવે. અગમ દેશ એવો ન્યારો રે, ત્યાં કોઈ સંત વિરલા જાવે. એટલે પિયુથી, શબ્દથી વિખૂટી સુરતી ને બરાબર જોડવાની વાત કરી છે. શબ્દ વિનાની સુરતી આંધળી, શબ્દના વિયોગમાં સુરતી આંધળી છે અને કોઈ દિશા નથી, કોઈ માર્ગ નથી, એનો રસ્તો નક્કી નથી. રસ્તો, દિશા કે માર્ગ નક્કી ન હોય તો એ જાય ક્યાં? એને આપણા પ્રેમી પુરુષો, આપણા મહાપુરુષો, આપણા પારખી પુરુષો, આપણા અનુભવી પુરુષો, આપણા સત્પુરુષો એક દિશા આપે છે, દીક્ષા સાથે દિશા આપે છે, મર્મ સાથે એક માર્ગ આપે છે અને એ પછી માર્ગી બનાવે છે. દીક્ષિત કરવા સાથે સાથે એક દિશા આપી અને દિશા પર આપણને એ પરમ લક્ષ્ય સુધી આપણને લઈ જાય છે. એ આપણા મહાપુરુષો છે. સદગુરુ કબીર સાહેબની પણ આ સાખી ચકવી અને ચકવાના એક રૂપકાત્મક ઉલ્લેખ કરીને એમણે આપણને સુંદર માર્ગદર્શન આપ્યું છે. એવા સાહેબના ચરણોમાં કોટિક વાર સાહેબ બંદગી સાહેબ.